નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીની સામે છે જ્ઞાનીબેન ઠાકોર. એટલે ભાઈ મહાસંગ્રામ થવાનો છે, કારણ કે રેખાબેન ચૌધરીને એ માટે ઉતાર્યા છે ભાજપે કે કંઈક લાગી રહ્યું છે કે તેમનાથી જરૂર જીતી શકાય એવું લાગી રહ્યું છે. એ માટે રેખાબેન ચૌધરીને બનાસકાંઠામાં ઉતારે છે, તો બીજી તરફ કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરને ઉતાર્યા છે. કારણ કે કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોરના લીધે કદાચ તેઓ સીટો આવી શકે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ભાજપે લોકસભાના ઉમેદવારમાં રેખાબેન ચૌધરીનું નામ આવતા જ મોટું મીઠું કરાવી દીધું છે બધા લોકોને. તો હવે આપણે આજના વિડીયોમાં જાણીશું કે કોનું પત્તું કપાશે અને કોનું નહીં કપાય. કારણ કે આ બધું જે કહેતા હોય છે ને, એ બધું ઓપિનિયન પોલથી કહેતા હોઈએ છીએ આપણે. તો ચાલો વિડીયો શરૂઆત કરીએ છીએ મિત્રો. વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હવે દેખો 5 નવા ચહેરાઓ આવી ગયા છે. બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો રેખાબેન ચૌધરી છે. તો આ તરફ પત્તું કપાયું છે ભાઈ પરબતભાઈ પટેલનું. બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ પશ્ચિમમાં દિનેશભાઈ મકવાણા છે. તો કીર્તિસિંહ સોલંકીનું પત્તું કપાઈ ગયું છે ભાઈ. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા, તો પત્તું કપાણું છે મોહન કુંડારિયાનો. પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાં મનસુખ માંડવિયા છે. તો જે પત્તું કપાણું છે તે રમેશ ઘડુકનું પત્તું કપાઈ ગયું છે ભાઈ. બીજી તરફ પંચમહાલની જો વાત કરવામાં આવે તો રાજપાલસિંહ જાદવ છે. એમની સામે જે ચહેરો હતો એ હતો રતનસિંહ રાઠોડ, જેમનું પત્તું કપાઈ ગયું છે. હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં એક તરફ છે રેખાબેન ચૌધરી, તો બીજી તરફ છે જ્ઞાનીબેન ઠાકોર. તમે જોયું હશે કે લગાતાર જ્ઞાનીબેન ઠાકોર છે તે જીતતા આવી રહ્યા છે. પરંતુ આ તરફ પરબતભાઈ પટેલનું પત્તું કપાઈ ગયું છે, જેને લઈને રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. અને ભાજપને એવું લાગી રહ્યું છે કે રેખાબેન ચૌધરીની મદદથી કદાચ બનાસકાંઠામાં કેટલીક સીટો આવે એવું લાગી રહ્યું છે. પણ બીજી તરફ ભાઈ એમની સામે મોટો ચહેરો છે જ્ઞાનીબેન ઠાકોર. આખી ઠાકોર સમાજ છે જ્ઞાનીબેનની સાથે. તો બીજી તરફ છે રેખાબેન ચૌધરી, જેની સાથે ચૌધરી સમાજ છે. તો બસ હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેવી નજીક આવે છે તમને બધા વિડીયો આપતો રહીશ. બાકી તમને શું લાગે છે મિત્રો કે બનાસકાંઠામાં કોણ મેદાને ચડશે? કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકા.